હેલો ફ્રેન્ડ્સ, માય જીપીસી ક્લાસના પોલિટીના લેક્ચરમાં હું દશરથ ચાવડા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે અહીં ખૂબ જ અગત્યના ટોપિક એવા ભારતમાં રાષ્ટ્રીય કટોકટી, નાણાકીય કટોકટી અને બંધારણીય કટોકટી એટલે કે કટોકટી છે એનો આજે આપણે અહીં અભ્યાસ કરવાના છીએ. આ અભ્યાસની શરૂઆત કરતા પહેલા મિત્રો આપને જણાવી દઉં કે હજુ સુધી જો આપણે માય જીપીસી ક્લાસ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયોને આપના મિત્રો સુધી અવશ્ય શેર કરજો. તો આજે આપણે અહીં ચર્ચા કરવાના છીએ ખૂબ જ અગત્યનો ટોપિક એવા કટોકટીની. તો આપણે બેઝિક માહિતી તો હોય છે કે 3 પ્રકારની કટોકટી હોય છે. રાષ્ટ્રીય કટોકટી લાગે, ત્યારબાદ રાજ્યોમાં બંધારણીય કટોકટી લાગે છે અને નાણાકીય કટોકટી હોય છે. આપણે જનરલી ત્યારે થોડી ઘણી તૈયારી કરેલી હોય છે તો એના અનુચ્છેદ પણ આપણને સીધા જ ખબર હોય છે. એટલે કે આપણે જ્યારે બંધારણ વાંચવા બેસી તો ખૂબ જ અગત્યના અનુચ્છેદોમાં અનુચ્છેદ 352, અનુચ્છેદ 356 અને 360 નો સમાવેશ થાય છે, એ પણ આપણે જાણતા હોય છે. પરંતુ આ કટોકટીની અંદર શું હોય છે વિગતવાર એ આપણે વધારે સ્પષ્ટ નથી હોતા. કટોકટી કોના દ્વારા લગાડવામાં આવે છે, ક્યારે લગાડવામાં આવે છે, કેવી રીતે લગાડવામાં આવે છે, ત્યારબાદ એની અસરો શું હોય છે, કટોકટીને દૂર કેવી રીતે કરવામાં આવે છે અને હજુ સુધી કેટલી વાર આ કટોકટી લગાડવામાં આવી છે, એ બધો જ આપણે વિગતવાર અભ્યાસ આજે આપણે અહીં કરવાના છીએ. અને અભ્યાસની શરૂઆત કરતા પહેલા હું આપણે જણાવી દઉં કે આપણે આ કટોકટી છે, કટોકટી ક્યાંથી લેવામાં આવી હતી. તો આપણે જાણીએ જ છીએ કે આ બધી જ કટોકટી આપણે જર્મનીના બંધારણમાંથી ભારતના બંધારણમાં સામેલ કરી છે. તો તમે બધા મિત્રો ધ્યાનથી મને સાંભળવાનું છે અને ધ્યાનથી અહીંયા તમારે બધાએ જોવાનું છે. આજે કટોકટી સંબંધી તમારા બધા જ પ્રશ્નોનું સમાધાન મળી જશે. અને જો અંતમાં, વિડીયોના અંતમાં જો તમને કોઈ પણ કન્ફ્યુઝન રહી જાય, કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ દ્વારા અવશ્ય મને જણાવજો. તો ચલો આપણે અભ્યાસની શરૂઆત કરીએ. કટોકટી તો આપણું ભારતનું બંધારણ છે કેટલાક ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એમાંથી ભાગ નંબર 18, આની પહેલા આપણે ચર્ચા કરી ગયા ભાગ 17 સત્તાવાર ભાષાઓ, ત્યારબાદ આવે છે ભાગ 18 એટલે કે 18મો ભાગ છે. એમાં કટોકટી સંબંધી બધી જ જોગવાઈઓ કરવામાં આવી છે. ભાગ નંબર 18માં એ થઈ ગઈ કેટલીક ફેક્ચ્યુઅલ ડેટા થઈ ગઈ. ત્યારબાદ આવે છે રાષ્ટ્રીય કટોકટી એટલે કે સંપૂર્ણ દેશમાં લગાડવામાં આવે છે રાષ્ટ્રીય કટોકટી. એનો અનુચ્છેદ છે 352 એ આપણે જાણીએ છીએ. બધી કટોકટી આપણે કોમ્પેરિઝન કરતા કરતા અભ્યાસ કરતા જશું એટલે વધારે આપણને સ્પષ્ટ થતી જાય. તો બધાના અનુચ્છેદ જોઈએ તો રાષ્ટ્રીય કટોકટીનો અનુચ્છેદ 352 છે. એવી જ રીતે બંધારણીય કટોકટીનો અનુચ્છેદ છે 356. એવી જ રીતે નાણાકીય કટોકટીનો અનુચ્છેદ છે 360. નાણાકીય ખૂબ જ મોટું સંકટ આવી ગયું હોય તો આ એના થઈ ગયા અનુચ્છેદ. ત્યારબાદ હવે જોઈએ કોણ લગાડી શકે છે. આ 3 પ્રકારની કટોકટી કોણ લગાડશે તો બધી જ કટોકટી રાષ્ટ્રપતિ દ્વારા લગાડવામાં આવે છે. આપણે રાષ્ટ્રપતિની સત્તાનો અભ્યાસ કર્યો એમાં આપણે જોઈ ગયા એટલે કે રાષ્ટ્રપતિને કટોકટી લગાડવાની સત્તા પણ મળેલી છે. પરંતુ રાષ્ટ્રપતિ આ સત્તાનો ક્યારે ઉપયોગ કરી શકે છે? આપણે જાણીએ છીએ કે રાષ્ટ્રપતિને જ્યારે મંત્રી પરિષદ સલાહ દેશે ત્યારે આ કટોકટી જાહેર કરી શકે છે. ચલો આગળ જોઈએ. હવે ક્યારે લગાડવામાં આવે છે, ક્યારે આ કટોકટી લાદવામાં આવે છે, શું એવું બને છે તો આ કટોકટી લગાડવાની જરૂર પડે છે? તો આ ખૂબ જ અગત્યનું છે, ખૂબ જ અગત્યનું છે. મુખ્ય પરીક્ષામાં પણ અહીંયાથી ક્વેશ્ચન પૂછાતા હોય છે અથવા તો મુખ્ય પરીક્ષાના ક્વેશ્ચનમાં પણ આન્સર લખવામાં આપણે આનો ઉપયોગ કરીએ છીએ અને પ્રિલિમમાં પણ ખાસ અગત્યનું છે. જો આ ક્લિયર હશે તો જીપીએસસી કથનો દ્વારા ક્વેશ્ચન પૂછતી હોય છે. જો આ ક્લિયર હશે તો આપણે કથનોમાં ક્યાંય મૂંઝાશું નહીં. તો ધ્યાનથી સાંભળજો મિત્રો. ક્યારે લાદી શકાય? યુદ્ધ જેવી સ્થિતિનું સર્જન હોય, ભારતનું યુદ્ધ હોય બીજા દેશ સાથે, ત્યારબાદ બાહ્ય આક્રમણ એટલે કે બીજા દેશે ભારત પર આક્રમણ કર્યું હોય અથવા આંતરિક સશસ્ત્ર વિપ્લવની સ્થિતિ હોય એટલે કે આંતરિક ભારતની અંદર જ વિપ્લવ થયો હોય અને એ વિપ્લવ સશસ્ત્ર વિપ્લવ હોય, સશસ્ત્ર હથિયારો સાથેનો વિપ્લવ હોવો જોઈએ તો કેબિનેટની લેખિત સલાહ હોય ત્યારે અને આવી સ્થિતિની સંભાવના હોય ત્યારે પણ રાષ્ટ્રીય કટોકટી લાદી શકાય છે. તો ધ્યાનથી જોજો. યુદ્ધ હોય, બાહ્ય આક્રમણ થયું હોય, ત્યારબાદ આંતરિક સશસ્ત્ર વિપ્લવ થયો હોય, આ 3 સ્થિતિનું સર્જન થઈ ગયું હોય તો લગાડી શકાય છે. અથવા તો જો આની સંભાવના હોય તો પણ આને લગાડી શકાય છે. તો આની પહેલા જીપીએસસી એ મુખ્ય પરીક્ષામાં અહીંયાથી ક્વેશ્ચન પૂછ્યો તો પહેલા જીપીએસસી 3 માર્કના એવા ક્વેશ્ચન પૂછતી નાના નાના. એમાં પૂછ્યું હતો કે ભાગ 18 થી રાષ્ટ્રપતિ અથવા તો સરકાર છે કેવી રીતે સરમુખત્યાર શાહી બની શકે છે એવો એક ક્વેશ્ચન પૂછ્યો હતો. તો એમાં બસ એટલું જ આવતું હતું. એમાં આનું વર્ણન કરવાનું હતું જે આ બધી પરિસ્થિતિ છે યુદ્ધ, બાહ્ય આક્રમણ, આંતરિક સશસ્ત્ર વિપ્લવ એની સંભાવના એટલે તો થયું નથી. ગમે એવી પરિસ્થિતિને આપણે સંભાવના તરીકે તો દર્શાવી શકીએ. તો એ સંભાવના હોય તો પણ રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકે છે. તો આ સંજોગો હતા જે આ પરિસ્થિતિ ક્યારેક સરકારને અથવા તો રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિને સરમુખત્યારશાહી બનાવી શકે છે. આવો ક્વેશ્ચન પૂછ્યો તો નાનકડે આટલો જ એનો આન્સર લખવાનો થતો હતો. તો આ વાત થઈ રાષ્ટ્રીય કટોકટીની વાત થઈ. એવી જ રીતે બીજી આવે છે વાત બંધારણીય કટોકટીની. બંધારણીય કટોકટી કોઈ પણ પર્ટિક્યુલર રાજ્ય છે એમાં લગાડવામાં આવશે. તો એમાં શું છે, તો જ્યારે રાજ્યનું શાસન બંધારણ મુજબ ચાલી ના રહ્યું હોય, એટલે કે રાજ્ય બંધારણ અનુસાર વર્તવાનું જોઈએ એ મુજબ શાસન નથી ચાલતું, તો રાજ્યપાલની રિપોર્ટ હોય કે ના હોય, બંને પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ દ્વારા બંધારણીય કટોકટી એ રાજ્યમાં લાગુ પાડી દેવામાં આવશે. જે ગુજરાતમાં હજુ સુધી 5 વખત આપી બંધારણીય કટોકટી ગુજરાતમાં લાગુ પાડવામાં આવી હતી. આ વાત થઈ બંધારણીય કટોકટીની. ત્યારબાદ ત્રીજું આવે છે નાણાકીય કટોકટી. તો નાણાકીય કટોકટીમાં શું કીધું છે કે તો દેશનું નાણાકીય સ્થાયિત્વ સંકટમાં હોય, એટલે કે નાણાકીય સ્થિતિ છે, નાણાકીય સ્થાયિત્વ છે અતિ સંકટમાં આવી ગયું હોય ત્યારે નાણાકીય કટોકટી લગાડવામાં આવે છે. જે આપણે હાલમાં જે આપણે કોવિડ-19 જોયું, કોરોના જોયું, તો કોરોનાના કારણે જે આપણે લોકડાઉન અને શરૂઆતમાં જે બધું સદંતર બંધ હતું એના કારણે કેટલાક તજજ્ઞો દ્વારા પોતાના વિચારો એટલે કે પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવી કે જો આવી પરિસ્થિતિ રહેશે તો ભારતને નાણાકીય કટોકટી લગાડવાની સ્થિતિ પણ આવી શકે છે. પરંતુ એવું વાસ્તવિક રીતે હજુ સુધી બન્યું નથી. એટલે કે હજુ સુધી નાણાકીય કટોકટી ભારતમાં ક્યારેય લગાડવામાં આવી નથી. ત્યારબાદ હવે સંસદની મંજૂરી કોણ લાદે તો રાષ્ટ્રપતિ ક્યારે લગાડે તો એના કારણો જોઈ લીધા. હવે સંસદની મંજૂરી, હવે રાષ્ટ્રપતિ તો કટોકટી લગાડી દે છે પણ શું એનું સંસદ હારે કોઈ કનેક્શન છે? સંસદની મંજૂરી લેવી જરૂરી છે? તો એની આપણે કેટલીક ચર્ચા કરીએ. તો આ રાષ્ટ્રપતિ કટોકટી તો લગાડી દેશે પરંતુ કટોકટીની જાહેરાતના 1 મહિનાની અંદર, ખાસ જોજો મિત્રો, કટોકટી જો આજે લગાડવામાં આવે છે રાષ્ટ્રીય કટોકટી, તો 1 મહિનાની અંદર સંસદના બંને ગૃહો એટલે લોકસભા અને રાજ્યસભામાંથી વિશેષ બહુમતથી મંજૂરી આપે તો જ અસ્તિત્વમાં રહેશે. વિશેષ બહુમતથી મંજૂરી આપવી પડે લોકસભા અને રાજ્યસભા 1 મહિનાની અંદર. તો વિશેષ બહુમત શું છે એ પણ આપણે જોઈ ગયા. વિશેષ બહુમત એટલે કુલ સભ્ય સંખ્યા છે એનો બહુમત અને હાજર રહીને મત દેનારના 2/3 એમાંથી જે વધારે હશે એટલા વોટ પ્રાપ્ત થવા જોઈએ એને કહેવામાં આવે છે વિશેષ બહુમત. જો વિશેષ બહુમત પ્રાપ્ત થશે 1 મહિનાની અંદર તો જ લાગુ પડશે અથવા 1 મહિનાની અંદર સમાપ્ત થઈ જશે. જો આ પસાર નહીં થઈ શકે સંસદમાંથી તો 1 મહિનાની સમાપ્તિ કટોકટી અમલમાં નહીં રહે. હવે માનો કે આ સંસદે પણ પસાર કરી દીધી 1 મહિનામાં, તો કેટલા સમય સુધી રહેશે? જો સંસદ પણ આ કટોકટીને પસાર કરી દે બંને ગૃહોમાંથી વિશેષ બહુમતીથી તો અનિશ્ચિત કાળ સુધી એટલે કે ક્યારે સમાપ્ત કરવી એનું કોઈ વર્ણન કરવામાં આવ્યું નથી. અનિશ્ચિત કાળ સુધી આ કટોકટી લાગુ પડી જશે. તો હવે અનિશ્ચિત કાળ સુધી લાગુ પડી ગઈ તો હવે એને દૂર કેવી રીતે કરવી? તો રાષ્ટ્રપતિ પોતાની ઈચ્છા અનુસાર આને પાછી પણ ખેંચી શકે છે. રાષ્ટ્રપતિ આ કટોકટીને પાછી ખેંચી શકે. રાષ્ટ્રપતિ ક્યારે પાછી ખેંચે છે? જ્યારે મંત્રી પરિષદ એને એવી સલાહ દે છે કે હવે કટોકટીને પાછી ખેંચી લો, એટલે કે રાષ્ટ્રપતિ જાહેરાત કરશે કે હવે કટોકટીને પાછી ખેંચી લેવામાં આવે. અને એ સિવાય સંસદની બેઠક અથવા તો સંસદની વિશેષ બેઠક બોલાવવામાં આવે અને એમાં સાદી બહુમતી, ફક્ત સાદી બહુમતીથી બંનેમાંથી કોઈ પણ એક ગૃહમાં, લોકસભા અથવા રાજ્યસભા, એક ગૃહ પણ જો સાદી બહુમતીથી આ કટોકટીને રદ કરતો ખરડો પસાર કરી દેશે તો ત્યારે સીધી કટોકટી સમાપ્ત થઈ જશે. આવી કેટલીક વાત કરવામાં આવી છે રાષ્ટ્રીય કટોકટીમાં. એવી જ રીતે બીજું આવે છે આપણે બંધારણીય કટોકટી કે જેને પર્ટિક્યુલર રાજ્યમાં લાગુ પાડવામાં આવી છે. રાષ્ટ્રપતિ બંધારણીય કટોકટી આ કારણોસર લાગુ પાડી દીધી. હવે એને 2 મહિનાની અવધિમાં સંસદના બંને ગૃહોની મંજૂરી મળી છે. અહીંયા ખાસ જોજો આ બંનેમાં તફાવત શું છે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તફાવતમાં આપણે કથનમાં કન્ફ્યુઝ કરશે જીપીએસ. એટલે અહીંયા 1 મહિનો છે, અહીંયા 2 મહિનાની વાત કરવામાં આવી છે. 2 મહિનાની અવધિમાં સંસદના બંને ગૃહોની સાદી બહુમતીથી, અહીંયા આપણે વાત કરી હતી વિશેષ બહુમતીથી, આને ફક્ત સાદી બહુમતીથી જ કટોકટીની મંજૂરી મળવી જરૂરી છે. 2 મહિનામાં સાદી બહુમતીથી મંજૂરી મળી જશે તો કટોકટી લાગુ રહેશે. હવે અહીંયા કટોકટી લાગુ પડી ગયા બાદ અનિશ્ચિત કાળ સુધી લાગુ પડતી હતી. જ્યારે આ કટોકટી લાગુ પડશે તો 6 મહિના સુધી અમલમાં રહેશે. પ્રથમ 2 મહિના સુધી રહેશે, પછી મંજૂરી મળી જાય તો એ 6 મહિના સુધીની મર્યાદાને વધારી શકે, એટલે કે 6 મહિના સુધી અમલમાં રહેશે. ત્યારબાદ આવી દરેક મંજૂરીથી, દરેક આવી કોની મંજૂરી? સંસદની. દર વખતે દર 6 મહિના આવી સંસદની સાદી બહુમતીથી જો મંજૂરી મળતી રહે તો અધિકતમ વધુમાં વધુ 3 વર્ષ સુધી જ આ બંધારણીય કટોકટીને લાગુ કરી શકાશે. 3 વર્ષ સુધી વધુમાં વધુ. અહીંયા વધુમાં વધુ કાંઈ કહેવામાં આવ્યું નથી. અનિશ્ચિત કાળ સુધી લાગુ પાડી શકે. અને
મેક્સિમમ 3 વર્ષ, 6 મહિનાના વધારા સાથે 3 વર્ષ સુધી જ લાગુ પડી શકાય, એ સિવાય નહીં. તો આ વાત થઈ બંધારણીય કટોકટીની જે રાજ્યોમાં લાગુ પડે છે. ત્યારબાદ આવે છે નાણાકીય કટોકટી. તો નાણાકીય કટોકટી રાષ્ટ્રીય કટોકટી મુજબ રહેશે. તો સેમ રાષ્ટ્રીય કટોકટી છે એવી જ રીતે, એટલે કે નાણાકીય કટોકટી લાગુ થયા બાદ 1 મહિનાની અંદર સંસદના બંને ગૃહોમાંથી વિશેષ બહુમતીથી ખરડો પસાર થવો જોઈએ. ત્યારબાદ એ ખરડો પસાર થઈ જશે તો અનિશ્ચિત કાળ સુધી નાણાકીય કટોકટી લાગુ રહેશે. હવે એને દૂર કેવી રીતે કરી શકાય છે? તો રાષ્ટ્રપતિ જ્યારે ચાહે ત્યારે નાણાકીય કટોકટી એને હટાવી શકે છે. આ સિવાય સંસદના બંને ગૃહમાંથી કોઈ પણ ગૃહમાંથી સાદી બહુમતીથી જો ખરડો પસાર થઈ જાય તો પણ રદ થઈ જાય. મંજૂરી માટે અહીંયા વિશેષ બહુમતી છે, જ્યારે દૂર કરવી હશે આ કટોકટી ત્યારે સાદી બહુમતીથી કોઈ પણ એક જ ગૃહમાંથી ખરડો પસાર થશે તો આ રદ થઈ જશે. તો આ વાત થઈ સંસદની મંજૂરીની. હવે કટોકટીની અસરો શું થશે? હવે કટોકટી લાગુ તો પાડી દીધી, તો એનું પરિણામ શું આવશે? શું થશે આ કટોકટી લાગુ થયા બાદ? તો એ જોઈએ, જ્યારે રાષ્ટ્રીય કટોકટી લગાડવામાં આવે છે, એટલે કે સંપૂર્ણ દેશમાં કટોકટી લાગે છે, ત્યારે રાજ્યોને પ્રાપ્ત તમામ ધારાકીય અને કારોબારી સત્તા સંઘને મળી જાય છે. રાજ્યોને પોતાના કેટલાક વિષયો છે અનુસૂચિ 7 પ્રમાણે, એની ધારાકીય સત્તા અને એ સિવાય કારોબારી સત્તા બધી જ સંઘમાં આવી જશે. એટલે ભારત કેવું છે? ભારત એક સમવાય તંત્ર રાજ્ય છે. ભારત એક કેવું છે? સમવાય તંત્ર રાજ્ય છે. પરંતુ કટોકટીની સ્થિતિ હશે ત્યારે એક તંત્રી રાજ્ય બની જશે. એટલે કે આખા ભારતનું સંપૂર્ણ શાસન ફક્ત કેન્દ્રમાં સંઘ સરકારમાં સમાવી લેવામાં આવશે. એટલે કે એક તંત્રી બની જાય છે આ કટોકટી દરમિયાન. આ એની એક અસર થાય છે. બીજી અસર શું થાય છે? બીજી છે કે લોકસભાનો કાર્યકાળ અધિકતમ 1 વર્ષ માટે વધારી શકાય છે. આપણે જાણીએ છીએ લોકસભાનો કાર્યકાળ 5 વર્ષ છે, અને અધિકતમ 1 વર્ષ માટે વધારી શકાય, એટલે કે 6 વર્ષનો કાર્યકાળ કરી શકાય છે. પછી 7 વર્ષનો નથી કરી શકાતો, એટલે કે 1 વર્ષ વધારી શકાય છે. એ સિવાય ત્રીજી અસર શું છે? ત્રીજી અસર મૂળભૂત અધિકારોથી સંબંધિત છે. શું છે જોઈએ? યુદ્ધ કે બાહ્ય આક્રમણના કારણસર જો આ કટોકટી રાષ્ટ્રીય કટોકટી લગાડવામાં આવી હશે તો અનુચ્છેદ 20 અને અનુચ્છેદ 21 સિવાય તમામ મૂળભૂત અધિકારોને મોકૂફ કરવામાં આવશે. એટલે કે જેટલો સમય સુધી કટોકટી લાગુ છે એટલો સમય સુધી જે આપણે મૂળભૂત અધિકારો છે ભાગ 3 અંતર્ગતના એ બધા જ મોકૂફ કરી દેવામાં આવશે. એટલે કે એટલા સમય સુધી આપણે અધિકારો મેળવી શકશું નહીં, અને અધિકારોનું ઉલ્લંઘન થશે તો આપણે સુપ્રીમ કોર્ટ પાસે દાદ માંગી શકશું નહીં. પરંતુ અનુચ્છેદ 20 અને અનુચ્છેદ 21 છે એનું ઉલ્લંઘન ના થવું જોઈએ ખાસ. ત્યારબાદ એક ત્રીજી પરિસ્થિતિ હતી કે આંતરિક સશસ્ત્ર વિપ્લવ, એટલે કે હવે ભારતની અંદર જ વિપ્લવ થયો છે, બહારથી કોઈ ખતરો નથી, અંદરની અંદર ખતરો છે, અને એ સશસ્ત્ર વિપ્લવ થયો હોય તો આના કારણસર જો રાષ્ટ્રીય કટોકટી લગાડવામાં આવી હશે તો અનુચ્છેદ 19, 20 અને 21 ત્રણ અનુચ્છેદ છે અસ્તિત્વમાં રહેશે કેના? મૂળભૂત અધિકારોના. એ સિવાયના બધા જ મૂળભૂત અધિકારો છે એને મોકૂફ કરી દેવામાં આવશે. એટલે આ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આ તો આપણે જાણતા હોય છે અનુચ્છેદ અને 20 અને 21 છે એને કટોકટી દરમિયાન એને રદ અથવા તો મોકૂફ કરી શકાતા નથી. પરંતુ જો આંતરિક સશસ્ત્ર વિપ્લવ હશે તો અનુચ્છેદ 19 છે એ પણ આપણે મૂળભૂત અધિકાર પ્રાપ્ત થઈ જાય છે. 19, 20 અને 21. તો આ અસર હતી રાષ્ટ્રીય કટોકટીની અસર. એવી જ રીતે હવે આપણે બંધારણીય કટોકટીની અસરો જોઈએ. તો બંધારણીય કટોકટી જોઈએ તો જે તે રાજ્યને પ્રાપ્ત કારોબારી સત્તા છે સંઘને મળી જાય છે. એ રાજ્યની કારોબારી સત્તા સંઘને મળી જાય છે, પરંતુ રાજ્ય સરકાર તો અસ્તિત્વમાં હોય છે. એટલે કે એક અર્થમાં ધારાકીય સત્તાઓ તેમને કંઈક અર્થમાં પ્રાપ્ત હોય છે, પરંતુ જો આ દરમિયાન વિધાનસભા છે એનું પણ વિસર્જન થઈ જાય તો ધારાકીય સત્તા છે એ પણ સંઘને મળી જાય છે. એટલે કે પર્ટિક્યુલર રાજ્ય બાબતે જ અહીંયા વાત થાય છે. ધારાકીય સત્તા અને કારોબારી સત્તા જે રાજ્યમાં બંધારણીય કટોકટી હશે એ જ રાજ્યની સંઘને પ્રાપ્ત થશે, બીજા રાજ્યને કોઈ અસર કરશે નહીં. અને આની સાથે મૂળભૂત હકોને કોઈ અસર થતી નથી. એટલે કે એ રાજ્યના નાગરિકોને બધા જ મૂળભૂત હકો તો પ્રાપ્ત થશે જ, એટલે કે નાગરિકોને કોઈ અસર થતી નથી ખાસ કરીને. હવે એ સિવાય બીજી આવે છે નાણાકીય કટોકટી. હવે એની અસર શું થાય છે? તો નાણાકીય કટોકટીમાં આપણે જાણીએ છીએ કે નાણાકીય સંકટ આવી ગયું હોય છે, એટલે કે દેશને નાણાકીય સ્થાયિત્વ સામે સંકટ હોય છે, તો એ સંબંધિત અસરો થવાની છે. તો સુપ્રીમ કોર્ટ છે, હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશ સહિત તમામ અધિકારીઓ છે, તમામ અધિકારીઓ એના વેતન ભથ્થામાં કમી કરી શકાય, અને જે પગાર મળે છે, જે ભથ્થાઓ મળે છે એમાં કમી કરી શકાય છે. એમાં કમી કોણ કરશે? રાષ્ટ્રપતિ જેટલી ચાહે એટલી એમાં કમી કરી શકાય છે કટોકટી દરમિયાન. જેવી જ કટોકટી દૂર થશે એટલે કે ફરી પાછું જે સ્થિતિ હતી એ સ્થિતિમાં આવી જવું પડશે. આ સિવાય બીજી અસર શું છે?
રાજ્યના નાણાં ખરડાઓ, રાજ્ય જે નાણાં ખરડાઓ પસાર કરે છે અને પછી જ રાજ્યપાલ પાસે જાય છે, તો આવા તમામ નાણાં ખરડાઓ રાષ્ટ્રપતિની વિચારણા માટે આરક્ષિત રાખવા પડશે. એટલે કે બધા જ નાણાં ખરડા, બધા જ રાજ્યોના નાણાં ખરડા રાષ્ટ્રપતિને મોકલવા પડશે. રાષ્ટ્રપતિને જો યોગ્ય લાગશે કે હા આમાં યોગ્ય નાણાંનું વ્યવસ્થાપન છે, તો એમને મંજૂરી દેશે. એમાં ક્યાંય પણ એમને નાણાંનો વેડફાટ લાગશે તો રાષ્ટ્રપતિ સૂચન કરશે કે આ દૂર કરો. એમાં રાષ્ટ્રપતિને જણાશે તો એ પણ તેમાં બધાના પગારની કમી કરવાનું પણ જણાવી શકે છે. એટલે રાષ્ટ્રપતિની ઈચ્છા અનુસાર એમાં ફેરફાર કરે છે. એટલે કે ટૂંકમાં રાષ્ટ્રપતિ છે એની વિચારણા માટે આપણે આરક્ષિત રાખવો પડે છે. આ બધી જ કટોકટીનો અત્યાર સુધીમાં કેટલી વખત ઉપયોગ કરવામાં આવ્યો છે એ જોઈએ આપણે હવે. તો રાષ્ટ્રીય કટોકટી જે ભારતમાં અત્યાર સુધી 3 વખત લગાડવામાં આવી છે. કઈ 3 વખત લગાડવામાં આવી છે આપણે જોઈ લઈએ. ક્યારે પણ જો એમાંથી ક્વેશ્ચન પૂછાય તો આપણા માટે સરળ રહેશે. પ્રથમ વખત રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી 26 ઓક્ટોબર 1962 ડેટ સાથે મેં તમને આપ્યું 1962. હવે આપણે જાણીએ છીએ 1962 શું છે. તો 1962 માં ભારત ચાઇના યુદ્ધ થયું હતું. તો એના રિલેટેડ જ કંઈક અહીંયા છે. 1962 ના રોજ નેફા એટલે કે નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર એજન્સી, જે વર્તમાન અરુણાચલ પ્રદેશ આપણે કહીએ છીએ, અરુણાચલ પ્રદેશનો ભાગ છે, એમાં ચીની આક્રમણના કારણસર આને લગાડવામાં આવી હતી, જે 10 જાન્યુઆરી 1968 ના પરત લેવામાં આવી. એટલે કે એટલા સમય માટે પ્રથમ વખત લગાડવામાં આવી હતી. ત્યારબાદ બીજી કટોકટી ક્યારે લગાડવામાં આવી? તો આ યુદ્ધ બાદ આપણું બીજું યુદ્ધ થયું હતું પાકિસ્તાન સાથે 1971 માં. તો 3 ડિસેમ્બર 1971 ના રોજ પાકિસ્તાનના આક્રમણના કારણસર લાગુ પાડવામાં આવી, જે પાછી પરત લેવામાં આવી 21 માર્ચ 1977 ના રોજ એને પાછી પરત લેવામાં આવી. એટલે કેટલા સમય સુધી લગાડવામાં આવી હતી? આ 2 રાષ્ટ્રીય કટોકટી હતી, એક અર્થમાં જરૂરી હતી. એ સિવાય ત્રીજી રાષ્ટ્રીય કટોકટી લગાડવામાં આવી, જે ખૂબ જ વિવાદિત રહી, હજી પણ વિવાદિત છે. એને કાળા દિવસો પણ કહેવામાં આવે છે અને લોકતંત્ર સામે એમને કલંક તરીકે પણ કેટલાક લોકો એમને કહે છે કે આ કલંક હતું. કઈ હતી? તો આપણે જાણીએ છીએ કે ઇન્દિરા ગાંધી સરકાર હતી, જેમને 25 જૂન 1975 ના રોજ લાગુ પાડી. 25 જૂન 1975 ના રોજ કયા કારણસર? આ બંનેમાં તો યુદ્ધ હતું. એટલે આપણે જાણીએ છીએ ક્યારે ક્યારે કટોકટી લાગે છે. તો યુદ્ધ, બાહ્ય આક્રમણ અને એ સિવાય આંતરિક વિપ્લવ થાય છે. તો આને આંતરિક અશાંતિના કારણસર લાગુ પાડવામાં આવી. આંતરિક અશાંતિના કારણસર આને લાગુ પાડવામાં આવી. જે પરત ક્યારે લેવામાં આવી? તો પરત એને પણ 21 માર્ચ પરત એને લેવામાં આવી. 21 માર્ચ 1977 ના રોજ. એટલે કે આ બંને કટોકટીને એક સાથે પરત લેવામાં આવી. હવે આપણે બંનેને એક સાથે પરત લેવામાં આવી. આની તારીખ જોઈએ 25 જૂન 1975. તો ઓલરેડી એક વખત રાષ્ટ્રીય કટોકટી તો લાગુ હતી જ, તેમ છતાં પણ આ શા માટે લગાડવાની આપણને જરૂર પડી? તો આ જે આ બંને કટોકટી હતી, આ કટોકટી હતી ક્યાં? અરુણાચલ પ્રદેશ વિસ્તારમાં લાગુ પાડવા. એટલે કે રાષ્ટ્રપતિ કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં પણ લાગુ પાડી શકે છે આ કટોકટી. અને આ કટોકટી આપણી સંપૂર્ણ દેશમાં લાગુ પડી હતી, પરંતુ જેવું આપણું યુદ્ધ સમાપ્ત થયું, યુદ્ધ સમાપ્ત થયા બાદ જે આપણે બોર્ડર વિસ્તાર હતા, બોર્ડર વિસ્તાર, ત્યાં જ આ કટોકટી લાગુ હતી, સંપૂર્ણ ભારતમાં લાગુ ન હતી. ત્યારબાદ જે આંતરિક અશાંતિના કારણસર લગાડવામાં આવી, સંપૂર્ણ ભારતમાં લાગુ પડી અને આ બંને કટોકટી એક સાથે પૂરી કરવામાં આવી. ત્યારે 21 માર્ચ 1977 ના રોજ આને પૂરી કરવામાં આવી. તો આ વાત થઈ આપણી રાષ્ટ્રીય કટોકટીની વાત થઈ. એટલે કે રાષ્ટ્રપતિ નિશ્ચિત વિસ્તારમાં પણ એમને લાગુ પાડી શકે છે, ને 3 વખત એમને લાગુ પાડવામાં આવી. એ સિવાય આપણે જોઈએ તો ક્યારે લગાડવામાં આવે છે, એમ આપણે જોયું હતું આંતરિક જે વિપ્લવ થાય છે, સશસ્ત્ર વિપ્લવ હોવો જોઈએ એવી વાત કરવામાં આવી હતી. પરંતુ અહીંયા તો આંતરિક અશાંતિની જ વાત કરે છે. ફક્ત આંતરિક અશાંતિના કારણસર લાગુ પાડી દેવામાં આવ્યું. તો આ કેવી રીતે પોસિબલ બન્યું? તો મૂળ બંધારણમાં તો આવી જ રીતે હતું, આંતરિક અશાંતિના કારણસર. પરંતુ આ કારણસર એક વખત લગાડાઈ ગઈ ત્યારે આપણને થોડું ભાન થયું અને આ સમય દરમિયાન 42મો બંધારણીય સુધારો થયો હતો, જે સંપૂર્ણ એની બધી અસરો નાબૂદ કરવા માટે 44મો બંધારણીય સુધારો 1978 માં લાવવામાં આવ્યો. તો જે 44મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો, એમાં આમાં કુલ 3 પ્રકારના સુધારા કરવામાં આવ્યા હતા. 3 પ્રકારના સુધારા. એમાંથી એક સુધારો અહીંયા કરી દીધો હતો કે આંતરિક અશાંતિ છે, આ આંતરિક અશાંતિ ના હોવી જોઈએ. અશાંતિ તો આપણે ગમે તેને જાહેર કરી, પરંતુ સશસ્ત્ર વિપ્લવ હોવો જોઈએ, એક પ્રકારનો સશસ્ત્ર વિપ્લવ હોવો જોઈએ. તો સશસ્ત્ર વિપ્લવ શબ્દ અહીંયા સમાવેશ કરવામાં આવ્યો 44મા બંધારણીય સુધારા દ્વારા. એ સિવાય 44મા બંધારણીય સુધારા દ્વારા બીજું શું સમાવેશ કરવામાં આવ્યું? તો પેલા રાષ્ટ્રપતિ છે, જે મંત્રી પરિષદ જે પણ સજેશન દેશે, જે પણ સલાહ સૂચન દેશે, માનવા માટે બંધાયેલા હતા. તો અહીં સૂચન દેવામાં આવ્યું કે કટોકટી જાહેર કરવામાં આવે, રાષ્ટ્રપતિ જાહેર કરી દીધી. તો એ વાતને પણ ધ્યાનમાં રાખતા બીજું સમાવેશ કરવામાં આવ્યું કે કેબિનેટ છે એની લેખિત સલાહ હોવી જોઈએ.
કેબિનેટ છે જો લેખિત સલાહ દેશે રાષ્ટ્રપતિને કટોકટી સંબંધિત તો જ કટોકટી લગાડવામાં દેશે, લેખિત સલાહ સિવાય ચાલશે નહીં. અને એ સિવાય કેબિનેટ શબ્દને પ્રથમ વખત બંધારણમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો. આની પહેલા મૂળ બંધારણમાં કેબિનેટ શબ્દનો ક્યાંય ઉલ્લેખ નથી. મંત્રી પરિષદનો ઉલ્લેખ છે પરંતુ કેબિનેટનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો. એટલે કે કેબિનેટ છે મંત્રી પરિષદનો જે એક ભાગ છે એ લેખિત સલાહ દેશે તો જ લાગુ પાડવામાં આવશે. એ સિવાય 44માં બંધારણીય સુધારામાં ત્રીજા ફેરફાર શું કરવામાં આવ્યા તો મૂળભૂત અધિકારો છે, જે આપણા મૂળભૂત અધિકારો એનું સંરક્ષણ કરવામાં આવ્યું. જે આપણે હમણાં જ જોઈએ મૂળભૂત અધિકારો છે 20 અને 21 છે નાબૂદ થશે નહીં, પરંતુ જો સશસ્ત્ર વિપ્લવના કારણસર જો લગાડવામાં આવી છે તો 19, 20 અને 21 આ નાબૂદ થશે નહીં. એટલે કે 3 મૂળભૂત અધિકારો છે એને અહીંયા સુરક્ષિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો 44માં બંધારણીય સુધારાથી. જે આની પહેલા આવું હતું નહીં કશું. એટલે કે જે આ કટોકટી લગાડવામાં આવી હતી તો એમાં આપણે જે અધિકારો છે અધિકારોનું ખૂબ જ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. એ કારણ શું હતું? આંતરિક અશાંતિ. તો અનુચ્છેદ 19 એટલે કે આપણે જે આપણો વ્યક્તવ્ય એટલે કે આપણા વિચારો વિચારો અને અભિવ્યક્તિની રજૂઆત એવો અધિકાર છે તો એ પણ અહીંયા દૂર કરવામાં આવ્યો હતો. એટલે કે જે મીડિયા છે એ બધું જ છે બંધ કરવામાં આવ્યું હતું. એટલે કે સરકાર જે રીતે કહેશે એ જ રીતે મીડિયા ન્યૂઝપેપર બધે આવતું હતું. એટલે કે એને ધ્યાનમાં રાખવાનું છે 19 છે એને પણ 44માં બંધારણીય સુધારાથી અસ્તિત્વમાં રાખવામાં આવ્યું. તો 44માં બંધારણીયથી રાષ્ટ્રીય કટોકટીમાં 3 પ્રકારના સુધારા કરવામાં આવ્યા જે આપણે જોઈ ગયા. ત્યારબાદ આ તો થઈ રાષ્ટ્રીય કટોકટી જે આપણા માટે ખૂબ જ અગત્યની છે. એ સિવાય આવે છે બંધારણીય કટોકટી. તો અત્યાર સુધી વાત કરીએ તો બંધારણીય કટોકટી 110 થી વધુ વખત જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ ગુજરાતમાં અત્યાર સુધીમાં 5 વખત આને જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ આવે છે નાણાકીય કટોકટી. તો નાણાકીય કટોકટીને હજુ સુધી એક પણ વખત જાહેર કરવામાં નથી આવી. એટલે કે નાણાકીય કટોકટી હજુ સુધી જાહેર થઈ જ નથી. ત્યારબાદ હવે બીજી આના સિવાયની આપણે થોડીક વાત મેળવી લઈએ તો રાષ્ટ્રપતિ આ કટોકટીને લાગુ કરે છે. હવે રાષ્ટ્રપતિ આને કટોકટીને લાગુ કરે છે અને જો રાષ્ટ્ર કટોકટી છે એને દૂર કરવી હોય તો આપણે કોઈ પણ એક ગૃહની સાદી બહુમતીથી જો એ ખરડો પસાર કરી દેવામાં આવે સાદી બહુમતીથી કે રાષ્ટ્રીય કટોકટી છે એને દૂર કરવામાં આવે તો રાષ્ટ્રીય કટોકટી સમાપ્ત થઈ જશે. પરંતુ જો એવું બને કે સત્ર અસ્તિત્વમાં નથી, સત્ર અસ્તિત્વમાં જ નથી તો હવે સાદી બહુમતી કેવી રીતે પસાર કરી? સત્ર જ નથી અસ્તિત્વમાં તો રાષ્ટ્રપતિને સજેશન દેશે. કોણ દેશે? તો લોકસભાના 1/10 જેટલા સભ્યો, લોકસભાના 10મા ભાગના સભ્યો સાથે હસ્તાક્ષર કરી ઓછામાં ઓછા 10મા ભાગના સભ્યો લોકસભાના અધ્યક્ષ હશે. અધ્યક્ષને એવી રિપોર્ટ અરજી કરશે કે એક વિશેષ બેઠક બોલાવવામાં આવે. વિશેષ એટલે કે ઇમરજન્સીમાં બેઠક બોલાવવામાં આવે તો રાષ્ટ્રપતિ ઇમરજન્સીમાં બેઠક બોલાવશે અને આ બેઠકમાં જો આ ખરડો પસાર કરી દેવામાં આવશે સાદી બહુમતીથી તો પણ આ સમાપ્ત થઈ જશે. હવે આ સિવાય સમજો રાષ્ટ્રપતિએ કટોકટી જાહેર કરી દીધી ત્યારબાદ 1 મહિનાની અંદર આની પરવાનગી મળવી જરૂરી હતી સંસદમાંથી વિશેષ બહુમતીથી. પરંતુ એવું બન્યું કે 1 મહિનો થયો નથી ને લોકસભાનું જ વિસર્જન થઈ ગયું. જો લોકસભાનું જ વિસર્જન થઈ ગયું સરકાર પડી ભાંગી તો હવે શું કરવું? તો હવે જેવી નવી સરકાર આવશે, નવી સરકાર જેવી બનશે તો એને ફરી પાછું 1 મહિનાની અંદર આ પસાર કરવું પડશે. નવી સરકાર બની ગયા બાદ શપથ લીધા બાદ 1 મહિનાની અંદર લોકસભાએ ફરી પાછો આને વિશેષ બહુમતથી પસાર કરવો જરૂરી છે. પરંતુ રાજ્યસભા ક્યારે ભાંગતી નથી, પડતી નથી. રાજ્યસભા કાયમી ગૃહ છે તો રાજ્યસભાએ તો નિશ્ચિત સમયમાં આને પસાર કરી જ દેવું પડે છે. રાજ્યસભાએ 2/3 એટલે કે વિશેષ બહુમતીથી પસાર કરી જ દેવું પડે છે અને લોકસભા પાછળથી આવ્યા બાદ પાછળથી પસાર કરી દેશે. જો એવું નથી થતું તો રાષ્ટ્રીય કટોકટી છે આપોઆપ રદ થઈ જાય છે. તો મિત્રો આ વાત થઈ આપણી સંપૂર્ણ બધી ચર્ચાઓ કરી રાષ્ટ્રીય કટોકટી, બંધારણીય કટોકટી, નાણાકીય કટોકટી. કેટલુંક પ્રેઝન્ટેશન મેં તમારી સામે વ્હાઇટ બોર્ડમાં રજૂ કર્યું, કેટલુંક મેં મૌખિક રીતે તમને ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરી. તો જે મૌખિક રીતે મેં તમને જાણકારી દીધી છે મિત્રો એ પણ ખૂબ જ અગત્યની છે તો એ પણ તમારી સાથે સાથે નોટમાં એને નોટ કરી લેજો. તો મિત્રો આ હતી આપણી રાષ્ટ્રીય કટોકટી, બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટી સંબંધિત બાબતો. તો મિત્રો આ વિડીયો આપને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને આપના મિત્રો સુધી શેર કરજો. અને માય જીપીએસસી ક્લાસની ટેલિગ્રામ ચેનલ છે એને પણ અવશ્ય જોઈન કરો કે જ્યાં આપણે મુખ્ય પરીક્ષા રિલેટેડ પણ હવે આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ આન્સર રાઇટિંગની, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં આપવામાં આવી છે. તો થેન્ક યુ મિત્રો.